અમરેલીની શાન ગણાતું કામનાથ સરોવર ગાંડીવેલના ભડામાં ભાજપ કોંગ્રેસ બંને પક્ષો નદીની સફાઈમાં સદંતર નિષ્ફળ ગઈ છે. અમરેલી શહેરમાં આગામી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ટૂંક સમયમાં જ નવા જૂના દાવેદારો મતદારોને રીઝવવા મેદાનમાં ઉતરશે, પરંતુ અમરેલીની શાન ગણાતું કામનાથ સરોવર અને ઠેબી નદી આજે પણ ગાંડીવેલના સામ્રાજ્ય વચ્ચે નેતાઓની નિષ્ક્રિયતાની ચાડી ખાઈ રહ્યું છે. સત્તા ભોગવી ચૂકેલા ભાજપ હોય કે કોંગ્રેસ, બંને પક્ષોના પ્રતિનિધિઓ પોતાના શાસનકાળમાં આ વર્ષો જૂની સમસ્યાનો અંત લાવવા સદંતર નિષ્ફળ સાબિત થયા છે. હવે ચૂંટણી નજીક આવતા જ ફરી વિકાસની મોટી વાતો શરૂ થઈ જશે. ભૂતકાળમાં બંને પક્ષોએ શાસન કર્યું છતાં ગાંડીવેલ હટાવવામાં તમામ નેતાઓ વામણા પુરવાર થયા છે. પવિત્ર કામનાથ મહાદેવ મંદિર પાસે આવેલું આ સરોવર હવે અસહ્ય દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવનું કેન્દ્ર બની ગયું છે. ગંદકીના કારણે શ્રદ્ધાળુઓ અને સહેલાણીઓએ અહીં આવવાનું જ ટાળી દીધું છે. વર્ષોથી આ સમસ્યાનો ભોગ બનતી જનતા હવે પૂછી રહી છે કે આગામી ચૂંટણીમાં જે નવા દાવેદારો ચૂંટાઈને આવશે એ આ પ્રાથમિક સમસ્યા ઉકેલશે કે પછી પ્રજાએ આમ જ હેરાન થવાનું રહેશે. આ વખતે ચૂંટણીમાં અમરેલીની જનતા માત્ર ખોટા વચનોથી છેતરવાના મૂડમાં નથી. જે શાસકો કામનાથ સરોવરને ગાંડીવેલ મુક્ત કરી એક સારું પર્યટન સ્થળ ન બનાવી શક્યા હોય, તેમની સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. હવે મેદાનમાં ઉતરવા થનગની રહેલા તમામ પક્ષના દાવેદારોએ પ્રજાના સળગતા સવાલો અને રોષનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.